અરવલ્લીમાંથી સમાચાર મળી આવ્યા છે। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। બંધ પડેલા ઘરમાં સ્માર્ટ મીટર મારફતે ₹18,000નું વીજ બિલ ફટકારતા ઘર માલિક શેઠ કિરીટભાઈ જેઠાલાલ મુંજાયા છે। આ બાબતે વીજ કચેરીમાં વારંવાર અરજી કરવા છતાં યોગ્ય જવાબ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બંધ ઘરમાં આટલો વીજ વપરાશ કેવી રીતે થયો તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। વીજ અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે મધ્યમ વર્ગીય પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મેઘરજમાં વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે। બંધ ઘરમાં ₹18,000નું બિલ આવ્યું છે। સ્માર્ટ મીટરે મુદ્દે ઘર માલિક મૂંઝાયા છે। અરજી છતાં પણ વીજ કચેરીનો જવાબ નહીં મળ્યો અને વીજ વિભાગની નિષ્ક્રિયતા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। 18,000નું બિલ સ્માર્ટ મીટર મુદ્દે ઘર માલિક મૂંઝાયા છે। અરજી છતાં પણ વીજ કચેરીનો જવાબ નહીં, વીજ વિભાગની નિષ્ક્રિયતા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મારું નામ કિરીટભાઈ જેઠાલાલ શેઠ, હું મેઘરજનો રહેવાસી છું। મેં 15 વર્ષથી એક મકાન રાખ્યું છે મારા બાજુમાં, તો એનું બિલ ₹30 આવે છે। મીટર વાપરતો નથી, ઘર ખાલી છે, તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું। તો સ્માર્ટ મીટર લગાવ્યા પછી 15 દિવસમાં 18,000 બિલ આવ્યું। તો એના માટે મેં અરજી પણ કરી, 5-6 વખત જઈ આવ્યો। હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે ચડાતું નથી, હવે હું જતો નથી, પણ તો હવે હું આગળ એની કઈ કાર્યવાહી ઉચ્ચ કક્ષાએ જઈશ અને કરીશ। મારું નામ કિરીટભાઈ જેઠાલાલ શેઠ, હું મેઘરજનો રહેવાસી છું। મેં 15 વર્ષથી એક મકાન રાખ્યું છે મારા બાજુમાં, તો એનું બિલ ₹30 આવે છે। મીટર વાપરતો નથી, ઘર ખાલી છે, તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું। તો સ્માર્ટ મીટર લગાવ્યા પછી 15 દિવસમાં